હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું કાયદાની સફાઈ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, તમે જાણો છો કે એલએલબીના એડમિશનને લઈને જીકાસ પોર્ટલ પર 4 રાઉન્ડ આવી ગયા અને ચારે રાઉન્ડમાં તમે જોઈ શકો છો કે જે ચોથા રાઉન્ડમાં 68 કોલેજો હતી, એમાંની મોટે ભાગે બધી કોલેજો સેલ્ફ ફાઇનાન્સ કોલેજો હતી। તેમાંથી ફક્ત 4 થી 5 જ ગ્રાન્ટેડ કે ગવર્મેન્ટ કોલેજ હતી। તો બધી જ સરકારી લો કોલેજમાં એલએલબીના એડમિશન ક્યારે શરૂ થઈ શકે એને લઈને શું સારા સમાચાર વિદ્યાર્થીઓના હિતમાં કહી શકાય એવા આવ્યા છે, આવો જાણીએ આ વિડીયોમાં। સરકારી લો કોલેજમાં એડમિશન મુદ્દે બીસીજી અને બીસીઆઈ ટૂંક સમયમાં નિર્ણય લેશે। હવે આ સુરતના વિગતવાર સમાચારની વાત કરીએ તો સરકારી લો કોલેજમાં બીસીઆઈ અને બીસીજી તૈયાર કરેલા નિયમોનું પાલન નહીં કરતા પાસ થયેલા વિદ્યાર્થીઓનું એનરોલ અને નવા વિદ્યાર્થીઓને પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકી દેવાની વાતાવરણ ગરમાયું છે। જો કે વિદ્યાર્થીઓનું એક વર્ષ બગડે નહીં તે માટે આગામી દિવસોમાં બીસીજી એટલે કે ગુજરાત બાર કાઉન્સિલનું પ્રતિમંડળ આગામી દિવસોમાં બીસીઆઈ એટલે કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેનને મળી યોગ્ય નિર્ણય કરવા નક્કી કરાયું છે। બીસીઆઈ દ્વારા સરકારી લો કોલેજ માટે અનેક નીતિ નિયમો તૈયાર કરાયા હતા, જેમાં દર વર્ષે કોલેજ દ્વારા ઇન્સ્પેક્શન કરાવવાનું, બીસીઆઈ દ્વારા નક્કી કરાયેલી ફી ભરવાની ઉપરાંત જરૂરી રિપોર્ટ સબમિટ કરવાના સહિત અન્ય નિયમોનું પણ બનાવાયા હતા। સરકારી લો કોલેજ દ્વારા નીતિ નિયમોનું પાલન કરાયું હોત તો તેઓની માન્યતા શરૂ રાખવામાં આવે છે અને જો આ નિયમો પાલન થયું ન હોય તો તેઓની માન્યતા રદ કરી દેવામાં આવે છે। દક્ષિણ ગુજરાતની વીટી ચોકસી લો કોલેજ સહિત અન્ય સરકારી કોલેજ દ્વારા છેલ્લા કેટલાક સમયથી ફી ભરવાની રહી ગઈ હતી। આ માટે બીસીઆઈ દ્વારા ઇન્સ્પેક્શન કરી કોલેજોને નોટિસો આપી હતી, સાથે સાથે વિદ્યાર્થીઓના એનરોલમેન્ટ પર અટકાવી દીધા હતા। બીજી તરફ સરકારી કોલેજોમાં કેટલાક પ્રાધ્યાપકો દ્વારા આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરાઈ હતી અને આ મુદ્દે હજુ કેસ સબ જ્યુડિશિયલ છે। ત્યારે રવિવારે ગુજરાત બાર કાઉન્સિલ મીટિંગ યોજાઈ હતી। આ મીટિંગમાં હાજર શિસ્ત કમિટીના ચેરમેન અને સુરતના વકીલ રમેશચંદ્ર પટેલે માહિતી આપતા કહ્યું હતું કે બીસીજીની આ મીટિંગમાં વિદ્યાર્થીઓના પ્રવેશને લઈ ચર્ચા થઈ હતી। બીસીજીના હોદ્દેદારોએ આ મુદ્દે આગામી દિવસોમાં બીસીઆઈના ચેરમેનને મળી રૂબરૂ રજૂઆત કરશે તેમજ વિદ્યાર્થીઓનું વર્ષ બગડે નહીં તેનો યોગ્ય નિર્ણય લેવાય તે મુદ્દે ચર્ચા કરાશે। તો ફ્રેન્ડ્સ, આપણે જોયું એ પ્રમાણે સુરતના આ સમાચાર દ્વારા આપણને માહિતી મળે છે કે હવે જે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની કમિટી છે તે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેનશ્રીને મળશે અને ચર્ચા વિચારણા થશે તેમાં કે એલએલબીના એડમિશન જે સરકારી લો કોલેજ અને ગ્રાન્ટેડ લો કોલેજમાં શરૂ થયા નથી તેમાં ઝડપથી શરૂ થાય અને એલએલબીના એડમિશન માટે જે ગુજરાત હાઈકોર્ટમાં કેસ ચાલે છે તેની નેક્સ્ટ હિયરિંગ ડેટ 7 ઓક્ટોબર છે। તેમાં શું ચુકાદો આવે છે, કઈ કઈ કોલેજને એલએલબીના એડમિશન સ્ટાર્ટ કરવા માટે એપ્રુવલ મળે છે, એની દરેક માહિતી તમને મારી ચેનલ પર મળી રહેશે। તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો અને વધારેમાં વધારે લોકોથી શેર કરી દેજો અને લોને લગતી અને એલએલબીના એડમિશનને લગતી નવી માહિતી મેળવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। થેન્ક યુ।